હવે બંધ કરી દો. ગુડ મોર્નિંગ દોસ્તો, જય સિયારામ, જય માતાજી બધાને. તો આજે હવે નીકળ્યા છીએ સવારે વહેલા વહેલા. જે પેલા પૂળા ભેળા કરેલા હતા ને પૂળા લેવા માટે ટ્રેક્ટર આવે છે ને અમે નીકળીએ બાઇક ઉપર ભરીને લાવી દઈએ. તો ચલો નીકળીએ, આજે કોમ કરવાનું છે પટાવી દઈએ. હવે જો ભાઈ આ ભોર મંડાય છે, કાકો આટલો ભોર મોડીનો છે. આપણે હાથે જ મોડીએ છીએ, થોડા બાકી સેવા પડ્યા ને ચાઈ. જો મિત્રો જે પૂળા વાળેલા હતા એ 4 સવારે વહેલા ટ્રેક્ટરમાં લાવી દીધી અને જો આ ફર્સ્ટ ક્લાસ મોડી દીધી અને ગાયો બાયો પાઈ. હવે આપણે જવાનું છે ગામમાં. રંગુજી સરપંચજી એમના ત્યાંથી કાલે આવ્યું હતું આમંત્રણ કે ભાઈ ગોગા મહારાજનો હવન છે તો જમવા આવી જજો. તો આપણે જવાનું છે ત્યાં આગળ જમવા. ચલો હવે નીકળીએ. બાઇક તૈયાર જ પડ્યું છે, નીકળી જઈએ હવે. જુઓ ભાઈ અમે આવી ગયા છીએ સ્થળ ઉપર ગોગા મહારાજના મંદિરે. જો આ ભોજન સમારંભ ચાલુ છે, જોઈ શકો છો મિત્રો. પ્રસાદીમાં શું શું છે ખબર છે? લડ્ડુ છે, દાળ છે, ભાત છે, પૂરી છે અને ચોળીનું શાક છે. ચલો આવી જાઓ મિત્રો, હેડો જમવા તમે પણ. જુઓ ભાઈ સાસની વ્યવસ્થા છે છેલ્લે. હા બ્લોક ખરો ભાઈ આપણો. સાસની વ્યવસ્થા હોય કણ. જુઓ ભાઈ બધું આયોજન ખેતરમાં જ છે. સારી ખેતરોમાં જ બેઠેલા છે કહો. દેખો આજુબાજુ ખેતર જ છે. રસોડા વ્યવસ્થા આ અમારા મિત્ર શ્રી રોમભાઈ ગોગાનું મંદિર આવ્યું છે. યજ્ઞ ચાલે છે. અમારા બેન મહારાજ બોલો ગોગા મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. ચલો એડો ડેરી દૂધ ભર્યા છે. ધ્રુવભાઈ આવા નેચા ઉતારો. પ્રિયેશભાઈ આજ આવી ગયા છે હોય કણ. આવી જાય એવા સીધા બોમ્બો જોવા અમારે હારી આવી ગયા. જો ભાઈ હવે હોજના વાગ્યા છે 6:30 અને અમે નીકળ્યા હતા ગામમાં ડેરીએ દૂધ ભરાવવા માટે. અમારા ગામના હિઝ આઇનિસ પ્રિન્સ આગા ખાન શિયા ઇસ્માઇલી મોમિન સમુદાયના ભાઈઓનો સાલેગ્રહનો મહોત્સવ છે. જો એ મહોત્સવમાં ગામને કેવું શણગાર્યું છે અમે તમને બતાવીએ. ચલો દાન. આખી શેરી શણગારી છે અને ગોમમાં પણ શણગાર્યું છે. તો અમે તમને બતાવીએ. બાઇક ઉપર જ છીએ અમે હાલ. તો જોઈ લો મિત્રો. હા અમે દેખાય ને એ પ્રાર્થના સભા કો દુઆ કરવાનો હોલ, એને જમાત ખાનું કહેવામાં આવે છે હિન્દી ભાષામાં. ચલો હવે આગળ આપણે નીકળીએ. ગામનો મુખ્ય વિસ્તાર વાવટાઓ અને લાઇટિંગથી શણગાર્યો છે.
જો આપ જોઈ શકો છો મિત્રો, અમે આવી ગયા હવે ડેરીએ. ડેરીએ બધું કોમકાજ ચાલુ છે, બહુ જૂનું થઈ ગયું છે, બહુ તોડી રિનોવેશન ચાલે, બધું કોમકાજ ચાલુ જ પડ્યું છે એનું. ચલો હવે ડેરીએ આપણે દૂધ ભરાવી દઈએ.